તો વોટ ચોરી મામલે ગુજરાતમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે। અમિત ચાવડા છે તેમણે વોટ ચોરી મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા। નવસારીના 84 વિધાનસભામાં વોટ ચોરીનો આરોપ ગંભીર। કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટેવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે। પટેલ સાહેબની 8 લાખ કરતા વધુ મતની સરસાઈથી જીતે છે। લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે। આ બધા જ સવાલો ચૂંટણી પંચે પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે। કોડ બ્રેક મતોથી CR પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે। અમિત ચાવડાએ થોડું ટેકનિકલ અને થોડું ગાણિતિક રીતે વિચારીને પછી જવાબ આપવા જોઈએ અને પછી પત્રકાર મિત્રોને જાણ કરવી છે। ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે, જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની, હવા ફેલાવવાની। તો આજે એમને વિચાર આવ્યો કે આ મતદાર યાદીઓ ચેક કરવી જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણમાં એક સૌથી મોટો ધડાકો થયો છે। કોંગ્રેસે વોટ ચોરી મામલે અમિત ચાવડાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને ત્યારબાદ જે વોટ ચોરી મામલે આખી વિગતો તેમણે આપી હતી અને ખાસ કરીને CR પાટીલના વિસ્તારમાં એમણે જે સર્વે કર્યો હતો ત્યારબાદથી ચર્ચાએ જોર પકડ્યું હતું અને અમિત ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ વળતો જવાબ આપ્યો છે। ચૂંટણી પંચ જવાબ આપશે આ પ્રકારની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વોટ ચોરી મામલે ગુજરાતમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે। જે પ્રકારે અમિત ચાવડા છે તેમણે વોટ ચોરી મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા। CR પાટીલની જે વિધાનસભાનો જે વિસ્તાર છે ત્યાં એમણે વોટ ચોરીનો જે છે તે આરોપ લગાવ્યો છે। ખાસ કરીને આજે પ્રેસ કોન્ફરન્સ એમના માધ્યમથી કરવામાં આવી હતી। નવસારીના 84 વિધાનસભામાં વોટ ચોરીનો આરોપ ગંભીર। રાહુલ ગાંધી કે જેમણે પણ અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી પુરાવા સાથે, તેમના માધ્યમથી તેમણે વોટ ચોરીનો જે કહી શકાય કે એમણે મુહિમ ઉપાડી હતી, એમને જન સમર્થન પણ મળી રહ્યું હતું ને જે આખી વાત જે છે તે ગુજરાત સુધી પહોંચી। ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓ કે જે એ 84 વિધાનસભા છે તે આસપાસમાં એમણે સર્વે કર્યું અને ત્યાંથી અમિત ચાવડા છે તેમણે ગંભીર આરોપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યા હતા। બંનેને સાંભળીએ, કારણ કે અમિત ચાવડા છે તેમણે આરોપ લગાવ્યા હતા તો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીએ પણ આપ્યો છે। શું કહ્યું બંને, આવો સાંભળીએ। વોટ ચોરી થઈ રહી છે। કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરવા માટે રાહુલ ગાંધી જેમ ટેવાયેલા છે એ જ પ્રમાણે અમિત ચાવડા પણ કોઈ પણ જાતના પુરાવા વગર આક્ષેપ કરી રહ્યા છે। ચૂંટણી પંચ પર આક્ષેપ કરી રહ્યા છે। ચૂંટણી પંચ એનો ચોક્કસ એમને જવાબ આપશે, જે પ્રમાણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધીને પણ કહ્યું છે ચૂંટણી પંચે કે તમારી પાસે કોઈ પણ જાતના પુરાવા હોય તો તમે એફિડેટ કરો। હજી સુધી રાહુલ ગાંધી એફિડેટ કરી શક્યા નથી। એનો મતલબ શું થયો કે માત્ર ને માત્ર પ્રજાની વચ્ચે વાત ફેલાવવાની, હવા ફેલાવવાની। અને બીજું કે ભાઈ રહી વાત મતદાર યાદીની, તો ચૂંટણી પંચ દર 6 મહિને નવી મતદાર યાદી જ્યારે પ્રસિદ્ધ થાય ત્યારે દરેક રાજકીય પક્ષને મોકલે છે। તો મને એવું લાગે છે કે અમિત ચાવડા તો બીજી વખત કદાચ કોંગ્રેસના પ્રમુખ બન્યા, આ પહેલાં પણ પ્રમુખ હતા ત્યારે પણ મતદાર યાદીઓ આવતી જ હતી। તો આજે એમને વિચાર આવ્યો કે આ મતદાર યાદીઓ ચેક કરવી જોઈએ। અને બીજું, વ્યક્તિ મતદાન કરે ન કરે, કેટલા એક વ્યક્તિ કેટલા મત આપે છે, આ બધું જ ચૂંટણી પંચ ચકાસતું હોય છે અને ચૂંટણી પંચમાં જે મતદાન થયેલું હોય એના આંકડા મુજબ એ લોકો ચકાસી શકે છે। ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા એમને ચોક્કસ જવાબ આપશે અને એ આ બધા જ સવાલો ચૂંટણી પંચને પૂછી અને જો એમની પાસે મુદ્દા હોય અને જો એમની પાસે પુરાવા હોય તો જે ચૂંટણી પંચનો નિયમ છે એ મુજબ અમિત ચાવડા પણ એફિડેટ કરે। હું ક્યાં ના પાડું છું, અમિત ચાવડા એફિડેટ કરી રજૂઆત કરે। માત્ર પત્રકારોને ભેગા કરી અને પ્રસિદ્ધિ સસ્તી લેવી આ યોગ્ય નથી।
એમને એવું પણ કીધું કે ગુજરાતમાં 6 લાખ જેટલા વોટરો છે જે બોગસ લિસ્ટમાં સામેલ થયા છે. 6 લાખ જેટલા કદાચ વોટર્સ બોગસ લીગમાં સામેલ થયા ન થયા આ ચૂંટણી પંચે જોવાનું છે. ચૂંટણી પંચને એ પુરાવા સાથે રજૂઆત કરે અને એફિડેવિટ કરે. અમે ક્યાં ના પાડીએ છીએ? સી.આર. પાટીલનો સીધો ટાર્ગેટ કઈ રીતે જોવો છો? સી.આર. પાટીલ સાહેબના ત્યાં એમણે એવી વાત કરી કે 50,000 કે 70,000 મતદારો, પણ એ મત અપાયા છે કે નહીં તમે ચકાસ્યું છે? બીજું, સી.આર. પાટીલ સાહેબજી 8 લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીતે છે, એટલે એમણે સરસાઈ પણ ધ્યાને લેવાની જરૂર છે. ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર કેટલા મત લાવે છે ને એ પણ ધ્યાને લેવાની જરૂર છે. એટલે આ બધું અમિત ચાવડાએ થોડું ટેકનિકલ અને થોડું ગાણિતિક રીતે વિચારીને પછી જવાબ આપવા જોઈએ અને પછી પત્રકાર મિત્રોને જાણ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે, અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. એટલે ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી સી.આર. પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને, એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. ત્યારે એ વાત કરીએ કે આ વોટ ચોરી થાય છે કેવી રીતે. અલગ અલગ રીતે જોઈએ તો 5 રીતે આ મતદાર યાદીમાં વોટ ચોરીઓ થાય છે. અને આ 5 જે પદ્ધતિઓ છે એ પદ્ધતિમાંથી એટલું ચોક્કસ કહી શકાય કે એક પદ્ધતિ એવી છે કે સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર હોય. સંપૂર્ણ ડુપ્લિકેટ એટલે એનું નામ, એનું સરનામું, એનો ફોટો, એ બધી જ વિગતો એક સરખી હોય. બીજી પદ્ધતિ એવી છે કે સ્પેલિંગમાં વેરિએશન હોય, ક્યાંક રસ્વય દીર્ઘયનો ફરક હોય, ક્યાંક અક્ષર આગળ પાછળ હોય. એ સ્પેલિંગના મિસ્ટેકથી જે એ કરવામાં આવે છે. એટલે જે સંપૂર્ણ ડુપ્લિકેટ છે એના માટે એમ કહી શકાય કે એક વ્યક્તિ 2 વોટ. જે સ્પેલિંગમાં મિસ્ટેક છે એના માટે એટલું ચોક્કસ કહી શકાય કે એક અક્ષર બદલો અને નવો વોટર ઉમેરી દો. તમે જોઈ શકો છો કે આમાં મતદાર ક્રમે 769 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલ છે. એ 770 નંબરે પારુલબેન કમલેશભાઈ પટેલનું સંપૂર્ણ બધી જ માહિતી સાથે એક સમાન જોઈ શકાય છે. આ એક દાખલો છે. એવો બીજો દાખલો જોવા જઈએ તો અહીંયા મારી પાસે ભાગ નંબર 3 છે. એ ભાગ નંબર 3માં પણ અહીંયા નામ છે પટેલ બિનલ ઋત્વિક કુમાર, અનુક્રમ નંબર 644 ને 645. એની વિગત પણ તમે જોઈ શકો છો. અને અત્યારે લાઈવ જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરથી પણ એને વેરીફાઈ કરવામાં આવી છે. આ મારી પાસે બધી જ યાદીઓમાં એના પુરાવા છે. જે 2,40,000 મતદારોની ચકાસણી કરી એ પૈકી આ બધા જ પુરાવામાં આવા અનેક હજારોની સંખ્યામાં આપણે જોઈ શકીએ.